મધ્યપ્રદેશથી પરિવારના જે લોકો જે છે અહીંયા આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ અને પ્રશાસન જે છે તેમને રોકી રહ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે કઈ રીતે આ લોકો અહીંયા બેસી ગયા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે। चलो हमारी वोट हमारी वोट पीछे होनी, हमारा बाल बच्चे लगा, हमारी वोट पीछे होनी को हमें पता है, हमें मर गया पे मेरा बच्चा है, मेरा बच्चा है, हमारा बच्चा है। चलो कोई भी नहीं बचा सर, कोई भी नहीं बचा हमारे, और घर पे भी कोई भी नहीं है। चलो आपका नाम क्या और कहाँ से है? शांति भाई सिंदलपुर से है। कितने लोग हैं आपके यहाँ पे? 6 लोग और ये घर है 4, ये फटका बनाना है। हमारी बॉडी गई है, हमारी बॉडी चाहिए। आपको डेड बॉडी नहीं दिखाई? नहीं है, मेरी बॉडी चाहिए यहाँ पे, मेरा बाल बच्चा की बॉडी। અત્યારે તમે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બેન માંગ કરી રહ્યા છે કે મૃતદેહો તેમને બતાવવામાં આવે, પરંતુ વહીવટી તંત્રની જે ટીમ છે તે અત્યારે આમને લઈ જઈ રહી છે। આમનું કહેવું છે કે તેમને બતાવ્યા વિના જે મૃતદેહો છે તે મૃતદેહો રવાના કરી દેવામાં આવ્યા છે। બીજા સીધી જ આપણે વાત કરીશું, બીજા પણ પરિવારજનો છે જે અહીંયા આવ્યા છે, શું કહી રહ્યા છે? क्या आपको नहीं चलेंगे सर? અત્યારે જોઈ શકો છો કે પોલીસ જે છે તે જે પરિવારજનો છે તેમને લઈ જઈ રહી છે અને અત્યારે મીડિયાને પણ અટકાવવામાં આવી રહ્યું છે। મહત્વની વાત તો એ છે કે જ્યારે પરિવારજનો જે અહીંયા આવ્યા, પરિવારજનોનો આક્ષેપ એવો છે કે એમને મૃતદેહો બતાવવામાં ના આવ્યા અને મૃતદેહો જે છે તે સીધા જ રવાના કરી દેવા, તેઓ જે પરિવાર આવ્યો છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે। પ્રશાસન ઉપર આવો આક્ષેપ થઈ રહ્યો છે, તો બીજી તરફ પોલીસ એવું કહી રહી છે કે તમામ જે મૃતદેહો હતા, તમામ મૃતદેહો તેમના પરિવારજનોને બતાવવામાં આવ્યા, એના પછી જે છે તે પછી જ આ મૃતદેહોને રોકવામાં આવ્યા છે। તો બીજી તરફ પરિવારનો જે આક્ષેપ છે તે આક્ષેપ અલગ જ પ્રકારનું જોવા મળી રહ્યો છે। અત્યારે પણ પોલીસની ટીમ છે તે પરિવાર જોડે છે, પરિવાર જોડે ચર્ચાઓ કરી રહી છે અને તમામ પરિવારના જે લોકો છે તે લોકોને જે છે અને પોલીસ તમામ જે લોકોને જે પોતાના જે મૃતદેહો છે મૃતદેહો જોડે લઈ જવા રહ્યા છે। અત્યારે પરિવારનો જે આક્રંદ અત્યારે જોવા મળી રહ્યો છે। સીધા જ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે પોલીસની હાજરીમાં જ પરિવારના જે લોકો છે તે રડી રહ્યા છે, તે લોકો અહીંયા પહોંચ્યા છે। આ લોકોનું એવું કહેવું છે કે અમને મૃતદેહો બતાવ્યા વિના જ રવાના કરી દેવા। તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે તમામ લોકોને મૃતદેહો બતાવવામાં આવ્યા, તમામની ઓળખ પરેડ કરવામાં આવી, પછી રવાના કરવામાં આવ્યા છે। આપ જે આક્રંદ આજે મધ્યપ્રદેશના જે લોકો અહીંયા આવ્યા છે તેમનો આક્રંદ આપ જોઈ શકો છો કે તેઓ અત્યારે રડી રહ્યા છે। તેઓ પોતાના જે પરિવારના લોકો હતા તે મૃતદેહો અત્યારે કહી રહ્યા છે કે મૃતદેહો અમને બતાવો, અને અત્યારે આ તમામ જે લોકો જે છે તેમની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે। પોલીસ જે છે અત્યારે એમને સમજાવી રહી છે અને પોલીસ અત્યારે સમજાવી રહી છે અને પોલીસનું કહેવું છે કે તમામ પરિવારજનો હતા, પરિવારજનોને તમામ મૃતદેહો બતાવવામાં આવ્યા। મૃતદેહો બતાવ્યા બાદ જ જે છે તે મૃતદેહો મધ્યપ્રદેશ તરફ રવાના કરવામાં આવ્યા છે। ત્યારે કેટલાક પરિવારજનો એવો આક્ષેપ લગાવી રહ્યા છે કે અમને મૃતદેહો બતાવ્યા વિના જ રવાના કરી દેવામાં આવ્યા। કિશોર ધુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।